નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આ ચૂંટણી છે અને આ રાજનીતિ છે. રાજનીતિમાં સામ દામ દંડ ભેદ અત્યારે બધી જ રીતે ભારતીય જનતા પાર્ટી ક્યાંક ને ક્યાંક બિનહરીફ થવા માટે પ્રયોગ કરી રહી છે. આપણી સાથે અત્યારે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય બલદેવજી ઠાકોર જોડાયા છે. તેમની સાથે ચર્ચા કરીશું, કારણ કે ગઈકાલે પોલીસ સ્ટેશનમાં તેમને ખૂબ બબાલ કરી છે અને કડી જે નગરપાલિકા છે ત્યાં આગળ લગભગ બિનહરીફ થવાની જે ચર્ચા છે. આપણે બલદેવજીભાઈ સાથે જ ચર્ચા કરીએ. બલદેવજીભાઈ, શું લાગે છે જે રીતે આ આખું થઈ રહ્યું છે? આવા સમાચાર એક જગ્યાએથી નહીં, ઘણી બધી જગ્યાએથી સમાચાર આવી રહ્યા છે કે કોંગ્રેસના જે ઉમેદવારો છે તેમને ધમકાવવામાં આવે છે, પૈસાની લાલચ આપવામાં આવે છે, નથી માનતી તો પોલીસ પહોંચે છે. આજે ગોપીબેન, હું તમારી સાથે ચર્ચા કરી રહ્યો છું ત્યારે મહેસાણા જિલ્લાના તમામ પરિસ્થિતિ અને સાથે સાથે કલોલ તાલુકાની. કાલે કલોલ તાલુકાની અંદર સાંતેજના પીઆઈ મિસ્ટર મુશાળ અમારા મોટી ભોઈનના ઉમેદવારને પોલીસ સ્ટેશન બેસાડી અને તમે ચૂંટણી ના લડશો, ફોર્મ પાછું ખેંચી લો, તમારા પર આવા કેસ થયેલા છે. અમારા મોસદના ઉમેદવાર રાજુભાઈ, એમના ઘેર પોલીસ મોકલી કે મુશાળ સાહેબ તમને બોલાવે છે. પોલીસ આવી રીતે ખોટી ધમકી આપી, કેસ તમારા પર કેસ છે એમ ડરાવીને એની તજવીજ આજે ચાલુ જ છે. ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકરોએ કદાચ આજે તમે જોશો, મહેસાણાના તમને વિડીયો તમારે જોતા તો તમને નાખો થોડો સમય પછી. કલેક્ટર કચેરીમાંથી એમના ઠેકેદારોને ઉપાડી જાય, એમના આગેવાનો અને પોલીસના સહકારે, અને એમના જે કહી શકાય ઠેકેદારના ફોર્મમાં ખોટી રીતે એફિડેવિટ કરાવી, દાદાગીરી કરવાની, એફિડેવિટ કરાવવાના અને આ સહી મારી ખોટી છે એમ કહી અને ફોર્મ પાછું ખેંચવાના પ્રયત્નો ચાલી રહ્યા છે. અત્યારે હાલ વિસનગરની અંદર પણ એફિડેવિટ કરાવી જો ઉમેદવાર ન બને તો જેને ટેકો આપ્યો હોય, જેને દરખાસ્ત કરી હોય, એની પાસે એફિડેવિટ કરાવવાનું કે મારી આ મારી સહી ખોટી છે એમ કહી અત્યારે હાલ વિસનગરમાં પણ આવા કૃત્ય ચાલી રહ્યા છે. ખેરાલુમાં અત્યારે હાલ ખેરાલુમાં પણ આ કામગીરી થઈ રહી છે. વિસનગર હોય, મહેસાણા હોય, મહેસાણાની અંદર તો ગોપીબેન કલેક્ટર કચેરીમાંથી ટેકેદારને ઝપાઝપી કરી છે. એના વિડીયા જોતા હું તમને નાખું. પોલીસની હાજરીમાં, અધિકારીઓની હાજરીમાં જો ઉમેદવાર ન માને તો ટેકેદારને બોલી આવવાનો, ટેકેદાર ન માને તો ઉમેદવારને બોલાવવાનો, અને પોલીસ સાથે રાખી અને જે પૈસાની લાલચથી લઈ તમામ પ્રકારની જે દાદાગીરી ચાલી રહી છે, આવું ઇલેક્શન મેં મારી લાઈફમાં ક્યારે જોયું નથી. આ ભારતીય જનતા પાર્ટીએ જો આટલા બધા કામ કરેલા હોય, જો એનામાં નૈતિક હિંમત હોય તો પબ્લિકની સામે સાચી દિશામાં ચૂંટણી કરાવી જોઈએ. આટલા બધા સારા કામ કરેલા હોય, ડબલ એન્જિનની સરકાર હોય, તો શેના માટે ઉમેદવારોને ફોર્મ પાછા ખેંચવા માટેની દાદાગીરી ચાલે છે? શેના માટે રૂપિયા આપી અને ઉમેદવારો બેસાડવામાં આવે છે? તો તમે ગુજરાતમાં ડબલ એન્જિનની સરકાર હોવા છતાં તમે વિકાસ શું કર્યો? વિકાસના તમે મત લેવા નીકળ્યા છો તો શેના માટે કોંગ્રેસના ઉમેદવારોને આવી દાદાગીરી કરી, લલચાવી, એમના ટેકેદારોને બોલાવી, પોલીસ સાથે રાખી અને આ દમન ગુજારવામાં, અને જ્યારે કહી શકાય કે એમની પાસે કેટલા પૈસા છે એ અમને ખબર નથી, પણ આ ઉમેદવારોને ફોર્મ પાછા ખેંચવા માટે લાખોની વફત, કોઈને 50 લાખ, કોઈને 25 લાખ, કોઈને 10 લાખ આવી લાલચો આપી અને જો ઉમેદવાર માનતા નથી તો એમના દરખાસ્ત કરનાર ટેકેદારોને પૈસા આપીને ફોડી અને ખોટા એફિડેવિટો કરાવી અને ફોર્મ પાછા ખેંચવા માટેની અત્યારે હાલ જે આખા મહેસાણા જિલ્લાની અંદર અને સમગ્ર ગુજરાત રાજ્યમાં જે મગજમારી ચાલી રહી છે, એ બિલકુલ સાચી વાત છે કે આવી વાત ચાલી રહી છે. બલદેવજીભાઈ, તમને એવું લાગે છે કે આ વસ્તુ લોકશાહી માટે ખતરો છે? જ્યારે ઇલેક્શન થઈ રહ્યું છે, લોકશાહી દેશની અંદર આપણે છે, તો કમસે કમ ઇલેક્શન તો લડવું જોઈએ, પરિણામ તો જનતા નક્કી કરે. ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યા પછી લોકશાહીની અંદર ઇલેક્શન લોકશાહી ઢબે થવું જોઈએ. બેન, મારે તમને ન કહેવું જોઈએ કે ભારતીય જનતા પાર્ટી એ લોકશાહી ઢબે નહીં
હુકુમત કરી અને આ ચૂંટણી લડવા માટે ગુજરાતમાં જઈ રહ્યા છે. કલોલની અંદર વિધાનસભાનું ઇલેક્શન તમે જોયું હશે કે મારું ઇલેક્શન મારી સામેના ઉમેદવાર નહોતા લડતા. મારું ઇલેક્શન એ બીજા નહોતા લડતા. મારું ઇલેક્શન ગુજરાત રાજ્યની પોલીસ અને ગુજરાત રાજ્યના કર્મચારી અધિકારીઓ અને બેંકના કર્મચારીઓ લડતા હતા. મારી જે હાર થઈ છે ને, આજે કલોલની પબ્લિક આજે હારને માનવા સંમત નથી. મારી વાત તો તમે સમજજો. આખી ચૂંટણી 1500 પોલીસ મારા વિરુદ્ધમાં કામ કરતી હતી. એમ અત્યારે હાલ સમગ્ર ગુજરાત રાજ્યની અંદર, મહેસાણા જિલ્લાની અંદર, ઉત્તર ગુજરાતની અંદર અને તમામ જગ્યાએ જ્યારે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં પોલીસ અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ, જ્યારે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો હોય, ભારતીય જનતા પાર્ટીના જે કહેવાય ખેસ પહેરેલા હોય, એ રીતે કામ અત્યારે હાલ કરી રહી છે. ત્યારે હું માનું ત્યાં સુધી ગુજરાતમાં અને દેશમાં આવા શાસનની અંદર લોકશાહી ટકશે કે નહીં ટકે એના પર શંકાના વાદળો ઘેરાયા છે. આવું ને આવું જો ચાલશે તો લોકશાહી ખતમ થઈ જશે. લોકશાહી કેવા પૂરતી છે? જ્યારથી ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું ત્યારથી તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય કે નગરપાલિકા હોય, એના તમામ જે કાયદાઓમાં ફેરફાર કરી અને નખ વગરની કહેવાય કે નખ વગરનો સિંહ એ કશું કામ ના કરી શકે એમ નખ વગરની નગરપાલિકા બનાવી દીધી, નખ વગરની તાલુકા પંચાયત બનાવી દીધી અને નખ વગરની જિલ્લા પંચાયત બનાવી અને તમામ સત્તા અધિકારીઓને સોંપી અને ભારતીય જનતા પાર્ટીએ આ લોકશાહી ઉપર તરાપ મારવાની કામગીરી કરી છે. બલદેવજીભાઈ, પણ સવાલ અહીંયા એ ઉભો થાય છે કે પોલીસ આની અંદર હંમેશા એક દેખવા માટે હોય છે. ચૂંટણી પણ શું કરી રહી છે? કારણ કે જો પોલીસ જ આ રીતનું કરશે અને અધિકારીઓ આ પ્રકારે કરશે તો પછી ચૂંટણી પણ શું કરી રહી છે? ચૂંટણી પંચ બિલકુલ સરકારના હવાલે છે. જેટલું સરકાર સૂચના આપે એટલી જ ચૂંટણી પંચ કામ કરે છે. ચૂંટણી પંચ સ્વતંત્રથી કોઈ પણ કામ કરતું નથી. એનો દાખલો કે મારા કલોલ તાલુકાની અંદર સાંતેજનો જો પીઆઈ મુસાડ ખરા, એની બદલી 15 દિવસ પહેલા થયેલી છે. કેટલા દિવસ? 15 દિવસ પહેલા. આજ દિન સુધી હજુ એને છૂટા થયા નથી. કાલે અમારા ઉમેદવારને બોલાવીને ધમકાવ્યા, ફોર્મ પાછું ખેંચી લેવાની સમજાવટ કરી, તમામ પ્રક્રિયા કરી. કાલે અમે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું, અમે પ્રાંતને આવેદનપત્ર આપ્યું, આટલી ફરિયાદ કરી, આટલા સમાચાર જાણ્યા. આજે અમારી ફરિયાદ ચૂંટણી મુખ્ય અધિકારીને આપી છે, લેખિતમાં રજૂઆત કરી, કલેક્ટરને રજૂઆત કરી. છતાંય બદલી થયેલો પીઆઈ આજે ચૂંટણી પંચ એને કહેતું નથી કે ભાઈ તમે ત્યાંથી છૂટા થઈ તમારી જ્યાં બદલી થઈ હોય ત્યાં જાઓ. એનો અર્થ શું કે સ્પેશિયલ ચૂંટણી આ અધિકારી પાસે કરાવવા માટે, ખોટું કરાવવા માટે એને છૂટો કરવામાં આવતા નથી. એ અધિકારી, આ તો મારે ન કહેવું જોઈએ ગોપીબેન, એને કોઈ કાયદો અને વ્યવસ્થા સાચવવામાં રસ નથી. એને આ કરોડોની જે જમીનો આવેલી છે, એ જમીનના તોડ પાણી કરવા સિવાય સાંતેજ પોલીસ સ્ટેશનમાં આ પીઆઈ ને કોઈ રસ નથી. જે લોકોની સાથે ધંધા કરે છે, દલાલીનું કામ કરે છે, જમીનનું કામ કરે છે, એટલા માટે આ અધિકારીને સાચવવા માટે અહીંથી લઈને છેક ઉપર સુધી હપ્તા જાય છે. એટલા માટે અહીંથી છૂટો કરવામાં આવતા નથી. એ જીવતો જાગતો દાખલો આજનો જ છે. પણ તમને લાગે છે કે જે રીતે પોલીસ તંત્ર હોય કે અધિકારીઓ કામ કરી રહ્યા છે, જો ખરેખર ભારતીય જનતા પાર્ટીને એવું લાગતું હોય કે 30 વર્ષથી એમનું શાસન છે ને વિકાસ થયો છે, તો પછી આ બધું ન કરવું જોઈએ? હું એ જ વાત કરું છું કે 32 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન ગુજરાતમાં છે, 12 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન દિલ્હીમાં છે. અને જ્યારે વાત કરે છે ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો, એમની વાત વિકાસથી શરૂઆત થાય છે. અમે એટલો બધો વિકાસ કર્યો કે જાણે આ ભારત દેશ માટે કે ગુજરાત રાજ્ય માટે કોઈ પણ પાછલા મુખ્યમંત્રીઓ કશું જ ના કર્યું હોય. અને જ્યારથી જ ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું ત્યારથી જ ગુજરાતનો જન્મ થયો હોય એવું આખું ચિત્ર જ્યારે રજૂ કરે છે, ત્યારે મારે ભારતીય જનતા પાર્ટીને પૂછવું છે કે આટલો બધો વિકાસ કર્યો હોય તો ચૂંટણી રીતે થવા દો, લોકશાહી ઢબે થવા દો,
શેના માટે તમારે ઉમેદવારને બેસાડવા માટે લલચાવવા માટે પૈસા આપવા પડે છે? શેના માટે તમારે પોલીસને સૂચના આપવી પડે છે કે પેલા ઉમેદવારને જઈને બોલાવીને ફોર્મ પાછું ખેંચી લેવો? શેના માટે આ કરવું પડે છે? જો સાચા અર્થમાં તમે વિકાસ કર્યો હશે, લોકશાહીને ખતમ કરવા માટે ઇરાદાપૂર્વક ભારતીય જનતા પાર્ટી આ કામ કરી રહી છે. સંવેદનના નામે, લોકશાહીના નામે જે ભારતીય જનતા પાર્ટી આ ચૂંટણીમાં જે કામગીરી કરી છે, મને દેખાય છે કે ટૂંક સમયમાં આવનારા થોડા વર્ષો પછી ગુજરાત રાજ્યની અંદર અને આવું ચાલે તો ભારત દેશની અંદર લોકશાહી જેવું કઈ કશું રહેશે નહીં. બલદેવજીભાઈ, પણ ગુજરાતની અંદર કઈ કઈ જગ્યાએથી આ પ્રકારના ફોન આવી રહ્યા છે તમને, ખાસ કરીને ઉત્તર ગુજરાતની? તમે ઉત્તર ગુજરાતમાં તમામ જગ્યાએ તમે જુઓ બેન કે ભારતીય જનતા પાર્ટીના લોકોએ પૈસાના બેફામ જોરથી ઘણી બધી જગ્યાએ તો કોંગ્રેસમાં જે ફોર્મ ભર્યું હોય એવા ઉમેદવારને લઈ જઈને ભારતીય જનતા પાર્ટીનો મેન્ડેટ આપી દેવાનો, પકડાઈ દેવાનો, આવા અસંખ્ય બનાવો બન્યા છે. સમગ્ર ગુજરાતમાંથી ઓછામાં ઓછા 200 જેવા ફોન અમારી ઉપર આવ્યા. આજે આખો દિવસ સવારથી મહેસાણાથી ફોન આવે છે. તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના જો ધારાસભ્યો છે ત્યાં આગળ એમના પોલીસ દ્વારા પોલીસને બાજુમાં બેસાડીને એ જે સૂચના કરે ધારાસભ્ય કે તમારે આટલું કરવાનું, એટલે પોલીસને ગમતું હોય કે નહીં ગમતું હોય ન છૂટકે, સરકારનો ઉપરથી આદેશ છે એવું વાત કરીને પણ તમામ ઉમેદવારોને ડિસ્ટર્બ કરવાની કામગીરી કરે છે. હું ખાલી એટલું જ કહું છું કે સરકારે આટલી બધી સારી કામગીરી કરી હોય તો કોંગ્રેસના ઉમેદવારોને ડિસ્ટર્બ શેના માટે તમે કરો છો? આ લોકશાહીમાં કોઈને ઉમેદવાર બનવાનો અધિકાર નથી? લોકશાહીમાં કોઈ ઉમેદવાર બન્યો હોય તો એને ટેકો કે દરખાસ્ત કરવાનો અધિકાર મતદારનો નથી? આ જે લોકો મતદાર ટેકેદાર તરીકે સહી કરી હોય એમના ઉપર જ જુલમ ગુજારવાનો, જે લોકો ઉમેદવાર બન્યા હોય એમના ઉપર જ જુલમ ગુજારવાનો. જો તમે આટલું બધું ગુજરાતમાં સારું કરી જ નાખ્યું હોય તો ચૂંટણી લડવા દો ને ભાઈ. શેના માટે તમે લડવા દેતા નથી? મોટી વાતો કરી અને ગુજરાતને તમે કઈ જગ્યાએ લઈ જવા માંગો છો એને પૂછો તો ખરા ભારતીય જનતા પાર્ટીના લોકોને. એટલે સમગ્ર ગુજરાતમાંથી આવા સમાચારના ફોન આવી રહ્યા છે, સમગ્ર ગુજરાતમાંથી. અને વિશેષ જવાબદારી મારી મહેસાણા જિલ્લાની છે. તો મહેસાણા જિલ્લામાંથી તો એક પણ તાલુકો એવો નથી કે એક પણ નગરપાલિકા એવી નથી કે લલચાવાની વાત કરતા હોય, ધમકાવાની વાત કરતા હોય, કોઈ પૈસાથી વાત કરતા હોય, પોલીસને સાથે રાખી અને ઉપરથી સૂચનાઓ આપવામાં આવતી હોય. મેં તમને આટલા પુરાવા તો આપ્યા કે કલોલમાં મેં લેખિત ફરિયાદ કરી છે, કાલે આવેદન પત્ર આપ્યું છે, અમારા ઉમેદવારને ત્યાં લઈ ગયા છે, અમારા ઉમેદવારને 2 કલાક તો અહીંયા પોલીસ સ્ટેશનમાં બેસાડ રાખ્યો છે. આથી તો બીજા પુરાવા અમે શું આપી શકીએ? કારણ કે ભારતીય જનતા પાર્ટી સતત એવો દાવો કરી રહી છે કે અમે આટલી સીટ ઉપર બિનહરીફ થયા, આટલી સીટ અમારી. બિનહરીફ થવાના કોઈ કારણ નથી. બિનહરીફ સીટો ના થાય, પણ જે ઉમેદવારો બનતા હોય છે એને રાતે ખબર પડે કે આ કોંગ્રેસનો ઉમેદવાર બનવાનો છે એટલે રાતોરાત પોલીસ દ્વારા એને બોલાવીને. આપ કહી રહ્યા હતા કે પોલીસ ડિસ્ટર્બ કરવાનું કામ કરી રહી છે અને સમગ્ર ગુજરાત રાજ્યની અંદર પોલીસને આગળ કરી તમામ જગ્યાએ જો અમારા ઉમેદવારો બનતા હતા, હું કડીના તમને 10 દાખલા આપું કે મેં સવારે ઉમેદવાર નક્કી કર્યો, સવારે ઉમેદવારે દર્શાવ્યું કે ભાઈ હું ઉમેદવાર બનીશ. જેવી પોલીસને અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને ખબર પડે એટલે 2 કલાક પછી ફોન આવે કે સાહેબ પોલીસનો ફોન આવ્યો તો મારે ઉમેદવારે બનવું નથી. આવા અસંખ્ય ફોન સમગ્ર ગુજરાત રાજ્યમાંથી અને તમામ જગ્યાએથી. આજે ફોર્મ ચકાસણીનો આજે દિવસ છેલ્લો હતો. આજે તમે નહીં માનો, 150 ફોન ખાલી મહેસાણા જિલ્લામાંથી આવ્યા છે. કોઈ ઉમેદવારને પોલીસ લઈ ગઈ હોય, કોઈ ઉમેદવારમાં ભારતીય જનતા પાર્ટીનો કિડનેપ કરી અને ગાડીમાં બેસાડીને લઈ જતો હોય. આજે સવારે કલોલની અંદર એક 5 નંબર વોર્ડની અંદર એક અમારો ઠાકોર કેતન કરીને ઉમેદવાર હતો. ભારતીય જનતા પાર્ટીના લોકો કાળા કલરની સ્કોર્પિયો લઈ અને ત્યાંથી ઊંચો કરી અને એ સ્કોર્પિયોમાં બેસાડી 200 જણની હાજરીમાં જેમ ગુંડા લોકોને ઉપાડવા આવ્યા હોય એ રીતે ઉપાડી અને એ મારા કેન્ડિડેટને કિડનેપ કરીને લઈ ગયા. અમિતભાઈ શાહ આટલું બધું સારું કામગીરી કરતા હોય, આ દેશના ગૃહપ્રધાન હોય, એમના વિસ્તારની અંદર લોકો ઉમેદવાર કોંગ્રેસના બન્યા હોય ને ઓલાની જેમ ફફડતા હોય. આ લોકશાહી કહેવાય?
આ લોકશાહી કહેવાય, મને તમે સમજાવો. ભારતીય જનતા પાર્ટીના લોકો આટલી સારી કામગીરી કરતા હોય તો કોંગ્રેસના ઉમેદવારોને બેસાડવા માટે લલચાવાથી લઈ, દાદાગીરીથી લઈ, કિડનેપ કરવાથી લઈ, સમજાવવાથી લઈ અને પૈસાનો કોથળો ખુલ્લો મૂકી અને જે ઉમેદવારોને ઉમેદવારી પરત ખેંચવા માટે નીકળ્યા છે, તો એ ખરેખર શું એ સાચી હકીકત છે કે આ વિકાસ ગુજરાતમાં વિકાસ થયો છે? એટલે શું પૈસા પણ આપવામાં આવે છે? લાખો રૂપિયાની વાત કરું છું. અમારા ભોજના ઉમેદવારને કહ્યું કે તમારે 20 લાખ જોતા હોય તો 20 લાખ ને 25 લાખ જોતા હોય તો 25 લાખ, પણ ફોર્મ પાછું ખેંચો એવી પીઆઈ દ્વારા ઓફર કરવામાં આવી હતી. હું પછી 50,000 કે લાખની વાત નથી કરતો, લાખોની વાત કરું છું. આ પાર્ટી પાસે કેટલા પૈસા છે એ તો તમે કલ્પના પણ નહીં કરી શકો. એક તાલુકા પંચાયતના ઉમેદવારને બેસાડવા માટે 10, 15, 25 લાખની જો ઓફરો થતી હોય તો આ પૈસાનો કેટલો મોટો ખેલ હશે ને એ ક્યારે તમે કલ્પના પણ નહીં કરી શકો. આવી પરિસ્થિતિનું નિર્માણ અત્યારે હાલ એ ગુજરાતમાં બેન થઈ રહ્યું છે, હાલ ચાલુ છે. 15મી તારીખ છેલ્લી ફોર્મ ખેંચવાની છે, ત્યાં સુધી તો કોંગ્રેસના એક અમારા ઉમેદવારને કોઈ ઊંઘવા નહીં દે, એટલા લલચાવવામાં આવશે અને એટલા ફફડાવી દેવામાં આવશે કે એની ચિંતા કરવા જઈએ ને તો એની કોઈ કલ્પના પણ ના કરી શકાય, એટલી ચિંતા કરવાની જરૂર છે. લોકશાહીમાં આવી લોકશાહી હોઈ શકે નહીં. લોકશાહીમાં આવું દમન એ બીજા પર ઉમેદવારો પર કરી શકાય નહીં. આવી પરિસ્થિતિનું નિર્માણ અત્યારે હાલ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં થઈ રહ્યું છે. ગોપીબેન, બિલકુલ બદેવજીભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ બેન. તો આપને શું લાગે છે કે જે રીતે બલદેવજીભાઈનો આરોપ છે અને જે રીતે કહેવામાં આવી રહ્યું છે કે પોલીસ જે છે એ અહીંયા આગળ લડી રહી છે, ક્યાંક ઉમેદવારને પૈસા આપવામાં આવે છે અને લાલચ આપવામાં આવે છે, અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો. જો આરોપ લાગ્યા છે અને આરોપ સાચા છે તો લોકશાહી માટે ખરેખર ખતરારૂપ છે.